NTV टाइम, जनता की बात जनता के साथ। आषाढ़ी बीज के पावन अवसर पर गुजरात के अहमदाबाद में भगवान जगन्नाथ की 149वीं भव्य रथ यात्रा 16 जुलाई को पूरे श्रद्धा, उत्साह और पारंपरिक वैभव के साथ निकाली जाएगी। भगवान जगन्नाथ, उनके भाई बलभद्र और बहन सुभद्रा के रथों के दर्शन के लिए लाखों श्रद्धालुओं के उमड़ने की उम्मीद है। आइए देखते हैं ये खास। अहमदाबाद शहर की पौराणिक, ऐतिहासिक और सांस्कृतिक पहचान माने जाने वाले जगन्नाथ जी मंदिर की 149वीं रथ यात्रा 16 जुलाई 2026 को श्रद्धा और पारंपरिक वैभव के साथ प्रारंभ होगी। इस भव्य रथ यात्रा में लाखों श्रद्धालु भगवान जगन्नाथ जी, उनके भाई बलभद्र जी और बहन सुभद्रा जी के दर्शन का लाभ उठाएंगे। अहमदाबाद शहर की पौराणिक, ऐतिहासिक और सांस्कृतिक पहचान माने जाने वाले जगन्नाथ जी मंदिर की 149वीं रथ यात्रा 16 जुलाई 2026 को श्रद्धा और पारंपरिक वैभव के साथ प्रारंभ होगी। इस भव्य रथ यात्रा में लाखों श्रद्धालु भगवान जगन्नाथ जी, उनके भाई बलभद्र जी और बहन सुभद्रा जी के दर्शन का लाभ उठाएंगे। पारंपरिक मार्ग से प्रारंभ होने वाली इस रथ यात्रा में 30 विभिन्न अखाड़े, 18 भजन मंडल, 18 सजे धजे गजराज और 101 सांस्कृतिक झांकियां आकर्षण का केंद्र होंगी। श्री जगन्नाथ जी मंदिर में 149वीं रथ यात्रा से पहले 14 जुलाई 2026 को सुबह 6 बजे गर्भगृह में स्थापित भगवान श्री जगन्नाथ जी, सुभद्रा जी और श्री बलदेव जी की प्रतिमाओं की प्रतिष्ठा सहित पूजा की जाएगी। इसके बाद सुबह 7:30 बजे से 10:30 बजे तक नेत्रोत्सव पूजा, ध्वजारोहण और महाआरती का आयोजन किया जाएगा। शाम 7 बजे संतों और महंतों के भंडारा और प्रसाद वितरण का आयोजन किया जाएगा। NTV टाइम से चिराग सोनी की रिपोर्ट। 16મી તારીખે જગન્નાથ મંદિર પ્રાંગણથી નગરજનોને દર્શન આપવા નીકળશે। આ રથયાત્રા પૂર્વે અનેક ઉત્સવો હોય છે જે આપણે જેઠ સુદ પૂનમથી ઉજવતા આવ્યા છીએ। આ જે પ્રસંગો હવેથી આવનારી પ્રસંગો છે કે પ્રોત્સાહન વિધિ, પછી ભગવાનના સોનાબેજ અને નવયૌવન કહેવાય, ગજરાજોડી પૂજન, પછી મહાનુભાવોનું આગલા સ્વાગત અને મંગળા આરતી, પછી ભગવાનના રથમાં પધરામણી અને તે પછી પહેલી વિધિ કરીને ભગવાન જગન્નાથજીની રથ યાત્રા પ્રારંભ થાય છે। તે પ્રકારની થોડીક આપ લોકો તો ઘણા સમયથી આ મીડિયા સુરતમાં, પછી આર્ટ મીડિયામાં ચલાવી રહ્યા છો, ખૂબ સારી રીતે ભગવાનની સેવા કરી રહ્યા છો। હું ફક્ત ટાઈમ ટેબલ અને સમય અને કોણ મહાનુભાવ આવશે એની વિગત આપીશ આપને। ભગવાન જગન્નાથજીની આ 149મી રથયાત્રામાં શહેર પોલીસ કમિશનર શ્રીએ ટ્રસ્ટ કમિટીની અરજીને ધ્યાનમાં લઈને રથયાત્રાની પરવાનગી આપી છે। રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર જ ફરશે, જેના અગ્રભાગમાં 18 શણગારેલા ગજરાજો, ત્યાર પછી 101 ટ્રકો ઉપર ભારતીય સંસ્કૃતિની ઝાંકીઓ, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડ વાળા રહેશે। સાધુ સંતો ભક્તો સાથે 1000 થી 1200 જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચતા રહેશે। દેશભરમાંથી લગભગ આશરે 2 થી 2,500 સાધુ સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને આપણે સૌરાષ્ટ્રમાંથી અહીંયા પધારશે। એ લોકો માટે એક ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે, જે આવતીકાલે અમાસના દિવસે ભગવાન જ્યારે નિજ મંદિરે ગર્ભગૃહમાં પ્રવેશ કરશે તે નેત્રોત્સવ વિધિ પછી એ ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે। આ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પરમ પુનિત રથયાત્રા ગુજરાતમાં જે નિયમ છે તે નિયમ પ્રમાણે દર વર્ષે મુખ્ય પ્રધાન અહીંના ભગવાન જગન્નાથજીને રથની પહેલી વિધિ સંપન્ન કરીને રથ ખેંચીને પ્રસ્થાન કરાવતા હોય છે। આ વર્ષે પર આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહેલી વિધિ સંપન્ન કરીને રથયાત્રા પ્રારંભ કરાવશે અને તે પછી ભગવાન જગન્નાથજીના અતિ પ્રિય જે રાસ ગરબા અને આદિવાસી નૃત્યો છે તે પણ લોકોને માણવાનો મજા આવશે। પ્રસાદની તૈયારીઓ ઘણા સમય પહેલાથી મંદિર તરફથી કરતા હોઈએ છીએ।
સમગ્ર રથયાત્રા દરમિયાન 45,000 કિલો મગ પ્રસાદની વ્યવસ્થા અમે આયોજન કર્યું છે, જેમાં 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમ તથા ભગવાન જગન્નાથજીને નેત્રોત્સવના દિવસે જે